ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ રેડી કરી દીધો છે અને અમે જઈએ છીએ શાક લેવા અને નીવને જો હું આ કેપ પહેરાવું છું મને બહુ ગમે છે આ કેપ પણ જો એને કેપ પહેરાવી છે ને આમ જો કાઢી નાખશે હમણાં જો 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 કાઢી નાખી ને રાખતો જ નથી હચ્ચોડો કેમ પાડી દીધી હે આજે રાત્રે છે પાણીપુરીનો પ્રોગ્રામ ને ભૂમિની જે અમારા ફ્રેન્ડ છે એને લોકોને પાણીપુરી માટે બોલાવ્યા છે જમવા માટે તો એના માટે એ લોકો આવશે અને સંદીપ તો કાલે ઘણી બધી વસ્તુ લઈ આવ્યા હતા પણ હું છે ને લીંબુ લાવવાનું ભૂલી ગઈ તો પાણીપુરીનું પાણી નહીં બને લીંબુ વગર તો અત્યારે છે ને એ બાજુ માર્કેટમાં નીવને અમે બંને જઈ નીવને સાયકલ લઈને એટલે મારે તેડો ન પડે અને બાજુ માર્કેટમાં જઈને લીંબુ લેતા આવીએ એક બાકી છે એ ભૂલાઈ ગયું બાકી ફુદીનો આપણા ઘરનો છે ને સંદીપે કાલે ફુદીનો લઈ આવ્યા કોથમીર ને બધી વસ્તુ લઈ આવ્યા છે જોકે અડધું તો હતું પણ બટાકાને એવું થોડીક વધારે જરૂર પડે એટલે બધી વસ્તુ કાલ લઈ આવ્યા હતા પણ આ મારા મગજમાંથી સાવ જતું જ રહ્યું ને ભૂલાઈ ગયું એટલે આપણે છે ને અત્યારે લઈ આવીએ લીંબુ તો ભાઈ અમે માર્કેટ જઈએ છીએ અને અમારે નવરાત્રિ જો એ અને આ બીની વચ્ચે થાય છે બિલ્ડિંગની વચ્ચે અને આવી રીતે લાઇટ સિરીઝ તમને દેખાતી છે સિરીઝ જો બધી આવી રીતે થઈ ગઈ છે ડેકોરેશન સિરીઝનું જ કર્યું છે ને અહીંયા છે ને માતાજીનું છબીને બધી વસ્તુ હોય અને અમારે જો આ જગ્યામાં થાય બધી જગ્યા તો સેમ જ છે મોટી જ જગ્યા છે પણ આ જગ્યાએ સ્ટાર્ટિંગમાં જો અમારા ગેટ છે ને ત્યાંથી એ અને આ બી વિંગની વચ્ચે અહીંયા થાય તો જો રાઉન્ડય થઈ ગયું છે રાઉન્ડ ઓલું કરી દીધું છે એટલે છે ને ત્યાં ગરબા માટે કર્યું લાગે છે એવું લાગે છે નીવ માટે જો ફરીથી આપણે આ રમકડું કાઢ્યું છે હવે નીવ જો હવે 4 પગે છે ને એટલે જો આવવા માંડ્યો છે ટનલમાં નહીં તો નહોતો આવતો બેઠો રહેતો જો બહાર નીકળી ગયો આવી રીતે રમે તો સારું પછી એ નીવ જ્યાં પાછો જતો રે હવે જો એ કોથળી લેશે કોથળી જ લેવી છે ને એ આવ્યો આપણે બેઠા હોય ને તો જ જો બહાર આવે નહીં તો નથી આવતો નહીં તો આ બધી દોરીઓની જ પકડા રાખે છે તો નીવને છે ને એક કોઈ રમકડાથી જો રમવું નથી એને જો કપડાં ફેરવવાનું કામ કરે અહીંથી અહીંયા કપડાં ફેરવશે અહીંથી અહીંયા ફેરવશે હમણાં જોજો જો જો છે જો અહીંથી અહીંયા ફેરવશે અહીંથી અહીંયા જો જોયું જો જો છે ને અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા જ કર્યા રાખશે એના કપડાં સોફેથી બધાએ ઉડાડી દીધા મજા આવે તને કંઈક રમવું તો ખરા ને છોકરાઓને એ બાને રમે જ છે હવે જો એને ટી શર્ટ જોયું હવે એને ટી શર્ટ લઈ લે હમણાં લઈ લીધું ને હવે પાછા કામે ચડી ગયા છે જો એ આ અત્યારે થયા છે બપોરના 5 અને આપણે છે ને પાણીપુરીની થોડી ઘણી બધી તૈયારી કરી લઈએ અને આમ થાય નીવ સૂતો છે ને ત્યાં થઈ જાય તો ચણા તો એકદમ મસ્ત બફાઈ ગયા છે બપોરે જ આપણે સીટી કરી નાખી હતી તો અત્યારે મેં જોયું ને તો એકદમ ફાટી ગયા છે એકદમ ગળી ગયા એવા થઈ ગયા છે અને આમાં જો આપણે બટેકા બાફવા મૂક્યા છે ચણામાં કાઢીને પછી બટેકા મૂક્યા છે અને કોથમીર ને બધું ફ્રીજમાંથી કાઢી લીધું છે હવે આટલું બધું તો કંઈ જોશે નહીં અડધો ફુદીનો જોશે અને કોથમીર તો અડધા ઉપર જોશે વધારે નાખીશું ફુદીનો હતો ને તોય સંદીપ લઈ આવ્યા રેડીમેડ એ કે તું છે ને ઘરે જે છે ને એને તું જીવવા દે મોટો થવા દે પછી તું છે ને એનું પાણી બનાવજે અત્યારે તું રહેવા દે એટલે જો એ રેડીમેડ ફુદીનો લઈ આવ્યા છે ને નોર્મલી પાણી બનાવતા હોય ને કોઈ બી તો ઇન્ગ્રીડિયન્ટ સેમ જ હોય કે એમાં કોથમીર નાખવાની હોય મરચી નાખવાની હોય લીંબુ સંચળ ને જલજીરા નાખતા હોય તો જલજીરા અને ફુદીનો ને એ બધી વસ્તુથીને જ પાણીપુરી બને પાણી બને ટૂંકમાં પાણીપુરીનું પણ આપણે હું છે ને સ્પેશિયલ એમાં શેકેલું જીરું નાખું છું એનાથી બહુ મસ્ત ટેસ્ટ આવે એકવાર તમે ટ્રાય કરજો હું અત્યારે રેસીપી બતાવી દઈશ તમને શેકીને જીરું છે ને શેકી નાખવાનું અને પછી આપણે જે કોથમીર ને મરચી ને બધું જ્યારે મિક્સર કરતા હોય ત્યારે છે ને એ જીરું એમાં નાખી દેવાનું એનાથી બહુ મસ્ત ટેસ્ટ આવે બહુ વધારે નહીં નાખવાનું આજે હું તમને આખી રેસીપી બતાવીશ આપણે જીરુંને છે ને શેકવાનું છે તો જો આપણે આટલું જીરું લેશું બહુ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં અને વધારે લેશો ને તો બહુ ટેસ્ટમાં મજા નહીં આવે એટલે થોડુંક ધ્યાન રાખવાનું એટલે આટલું જીરું છે ને એ બધી વસ્તુ આપણે મિક્સચરમાં મિક્સ કરીએ ને ત્યારે શેકીને નાખી દેવાનું આપણે પાણી બનાવીએ છીએ તો જો આપણે ફુદીનો લીધો છે ને એના કરતાં થોડી વધારે કોથમીર લીધી છે 4 મરચી લીધી છે
પછી આટલું જીરું આપણે આ થોડું વધારે પાણી છે, 2 જણાનું નથી, આ 5-6 જણાનું પાણી છે, એટલે આટલું જીરું લીધું છે. મીઠું નાખીશું અને આ સંચળ પાવડર છે એ પણ નાખીશું અને લીંબુનો રસ નાખીશું. તો આ બધું મિક્સ કરીને પછી આપણે એને મિક્સચરમાં મિક્સ કરી દઈએ. જો આપણું સરસ મજાનું પાણી રેડી થઈ ગયું છે, એકદમ મસ્તનું થયું છે, બરાબર. અને આપણે જે એની પેસ્ટ વધી છે ને, જો આ પેસ્ટ એને આપણે જવા નથી દેવાની. આપણે જે બટેકાનો ચણાનો મસાલો કરીશું ને એમાં નાખી દઈશું. તો અત્યારે છે ને આપણે હવે મસાલો કરી નાખીએ. પાણી આપણું મસ્ત રેડી થઈ ગયું છે, હવે ફ્રીજમાં મૂકી દઈએ. તો જો નીવ દોડો આવે છે, કારણ કે છે ને ડીશ એની ખાવાની ડીશ અહીંયા છે. તો જો એપલ ક્રશ કરેલું છે, એટલે ભાઈ જો ઉતાવળો થાય, સમજો. જો એને એપલ મેં આપ્યું હતું નહીં તો ક્યાં એણે મૂકીને ફટાફટ આવતો રહ્યો, હે ને નીવ? તારે ખાવું છે ને? આપું તને જ આપું બેટા, હાલ આપું હું આપું. રીશા આવી ગઈ છે પાણીપુરી ખાવા. હે રીશા, પાણીપુરી ખાવા આવી છો કે અહીંયા એને બનાના ખાવા આવી છો? આમ જો આ બે છે ને ભેગા થાય ને એટલે આમ જો નકરી ચીસું જ પાડે છે. ક્યાં જાવું તારે? ક્યાં જાવું? મમ્મા પાસે જાવું? આ રહ્યા મમ્મા અહીંયા આવી ગયા, આવી ગયા, જો આ બેને છે ને અલગ અલગ રાખવા પડે છે, નકર આ બે ભેગા થાય ને એટલે અત્યારે જો કે અલગ અલગ દિશામાં જ છે, એક આ દિશામાં છે ને એક આ દિશામાં છે, પણ આ બેયનું ધ્યાન રાખવું પડે છે. ને ભૂમિ બેયનું ધ્યાન રાખે ને ત્યાં સુધીમાં છે ને આપણે છે ને થોડું ઘણું કામ કરી લઈએ. જોકે કામ તો થઈ ગયું છે. જો મસાલો આપણે પાણીપુરીનો બની ગયો છે, પાણી તો બની જ ગયું હતું, મસાલો પણ બની ગયો છે, ડુંગળી આપણે જો કરીને રાખી દીધી છે. અને હવે આ છોકરાઓનું અહીંયા થાય છે, તો આપણે રવો છે ને થોડોક પલાળ્યો છે, અને રવો છે નહીં જાજો, એટલે આમાં ચણા લોટ પણ નાખી દઈશું અને એને છે ને પુડલા જેવું કરી દઈશું. એટલે જો ગાજર ખમણી દીધું છે, બીટ ખમણી દીધું છે, થોડીક આપણે પાલક નાખીશું અને કોથમીર નાખીશું. તો બધું મિક્સ કરીને મસ્તના પુડલા છોકરાઓને કરી દઈશું. રમાડવા આવ્યો છે અને આ નવા રેવા આવ્યા છે. શું નામ છે તારું? ભાગ્ય. ઉપર રહે છે ને તું? ઉપરના માળે? અચ્છા, ઉપર નીચે રહે છે, 6ઠ્ઠા માળે રહે છે. ભાગ્ય નામ છે. નીવને રમાડવા ઘણી વાર આવે છે. નીવનો ફેન છો તું? નીવનો ફેન છો કે મારો? હે, નીવનો બેયનો ફેન છે ને. જો નીવને રમાડવા આવ્યો છે ને નીવભાઈ જો અહીંયા રમે છે. એને અહીંયા છે ને સેફ્ટી ડોરે બહુ રમવું ગમે, ત્યાં જઈને ઊભો રહી જાય ભાઈ. છોકરાના જો તમે પિંક કલરના પુડલા થાય છે. અરે રે, તો છોકરાના જો તમે પિંક કલરના, તો છોકરાના જો તમે પિંક કલરના પુડલા થાય છે. અને અહીંયા નીવને ખવડાવે છે ભૂમિ, અને જોડે જોડે વૃષાને ખવડાવે છે. વૃષા ક્યાં જાવું તારે? પડી જાય છે. વૃષા આ બાજુ આવતી રે. જો વૃષાને ભાવે છે, વાંધો નથી, નકર વૃષા કાંઈ ખાતી જ નથી. અને એમાં નીવને તો બધું ચાલે, ખાલી તીખું ન ચાલે. એટલે જો નીવ અહીંયા ઊભો પાણીપુરીની જેમ અહીંયા ખાય છે. ભૂમિ બે હાથ ચાલુ છે. ભૂમિ એક બાજુ અહીંયા ખવડાવે, એક બાજુ અહીંયા ખવડાવે. અહીંયા આવતી વૃષા, લે બસ કેક્ટસથી રેમ, આનથી રેમ. વૃષાને ખાવું જ ન હોય એટલે એ બધે ભાગ્યા જ રાખે, અને અમારે નીવને જ ખાવું જ હોય એટલે એ ચોટા જ રાખે. જો એ ચોટેલો જ રહે, નજીક ને નજીક જ રહે, કવરેજની બહાર નહીં જાય. જ્યાં ખાવાનું હોય છે ને ત્યાં બાજુમાં જ આવશે. જો દહીં અને પુડલા ખાય છે બે છોકરાઓ. ફાઇનલી અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, વારો આવી ગયો છે ભૂમિને મારે પાણીપુરી ખાવાનો. જો હવે અને છોકરાઓને સંદીપને સાચવે છે ત્યાં સુધીમાં અમે લોકો જમી લઈએ. અને દીપભાઈને છે ને આ ભૂમિના હસબન્ડ દીપભાઈ, એને છે ને પાણીપુરી બહુ ભાવે છે. તો એ છે ને ટૂંકમાં મોડા આવવાના છે, એટલે એની ઘરે લઈ જશે. અહીંયા તો આવી શકશે નહીં એવું લાગતું નથી, નહીં ભૂમિ? એટલે લેટ આવશે, એટલે છે ને એના માટે લઈ જશે. અને એને યાદ કરી છે કારણ કે એને બહુ પાણીપુરી ભાવે એટલે. અને જો અમે લોકો હવે પાણીપુરી ખાઈ લઈએ. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો વેલકમ ટુ માય બ્લોગ. કાલે મારા બ્લોગમાં તમારું વેલકમ કરી દીધું છે, આજ ફરીથી કરું સવારમાં. તો જો રાત્રે તો પછી પાણીપુરી ખાઈને પછી વૃષાઈ રહેતી નહોતી, તો પછી ભૂમિ એ વાસણ તોય બિચારી વાસણ ઉટકાવ્યા ભૂમિએ ફટાફટ, કે લાય એટલું કરી દઉં ને પછી એ જતી રહી હતી. કારણ કે છોકરાઓનું કંઈ નક્કી ન હોય, ક્યારે શું થતું હોય, થોડીક વારમાં કંઈક પેટમાં દુખે ને થોડીક વારમાં ગમતું ન હોય, થોડીક વારમાં બહાર જવું હોય, એટલે કાંઈ ઠેકાણા ન હોય છોકરાઓના. અને ખાવા પીવાના ને રસોઈના કાંઈ ઠેકાણા જ ન રહે કોઈ વસ્તુના. તો જો અત્યારે સવારમાં તો તમને અહીંયા તો એકદમ શાંતિ છે, કારણ કે નીવને છે સોડાઈ દીધું છે, અને સંદીપભાઈ સૂતા છે. અને આજે સંદીપ સૂતા કારણ કે આજે રજા છે, આજે છે ગાંધી જયંતિ.
તો બધાને હેપી ગાંધી જયંતિ. અને ગાંધી જયંતિ છે તો આપણે ગાંધીજીને યાદ કરીએ. મેં એની આખી બુક વાંચેલી છે, પણ અત્યારે તો કોઈ એવું એનું કોઈ એવી સ્ટોરી મને યાદ નથી, એટલી બધી હું કે પરફેક્ટ યાદ નથી કે હું તમને કહી શકું. પણ હેપી ગાંધી જયંતિ. બીજું તો શું, આપણે છે ને આપણી ડસ્ટબિન લઈ લઈએ. દૂધ આવતું હતું પણ દૂધ કરી દીધું છે બંધ, કારણ કે એને બહુ વધારે ચાર્જ ચડાવી દીધો છે. એક થેલીએ છે ને ₹1 ચડાવતા, એની જગ્યાએ હવે એને ફિક્સ ₹150 કરી નાખ્યા છે. વિચાર કરો તમે, એ લોકોની તેજી એવી છે. આપણે લઈ લઈ ડોલ આપણી. વિચાર તો કરો તમે, ₹150 એટલે મહિનાના ₹150 એક્સ્ટ્રા ચાર્જ ફિક્સ લે એમ. ઓલું કેમ રૂપિયે આપણે એક થેલી લેતા હોય તો એનો ₹1 ચડતો, એની જગ્યાએ એક્સ્ટ્રા ₹150 લેવાના, એ ફિક્સ જ એમ. એટલે એ આપણે તો પોસિબલ નથી, મારે તો બિલકુલ પોસિબલ નથી, એટલે આપણે કેન્સલ કરાવી નાખ્યું છે. આપણે છે ને બાજુમાં કોમ્પ્લેક્સ બની ગયો છે, ત્યાંથી લઈ આવશું. નાસ્તો તો મારા એકને જ કરવાનો છે. એટલે જો નીવનું રાત્રે જે પુડલા બનાવ્યા હતા ને એનું ખીરું થોડુંક પડ્યું છે, 2 પુડલા થાય એમ. તો આપણે 2 પુડલા કરીને અને આ જો ચા બનાવી છે, નાસ્તો કરી લઈએ. નીવને શીરો ખવડાવું છું. નીવના છે ને સંદીપે જો 2 હાથ બાંધી દીધા છે, કારણ કે હખડો નથી રહેતો. સંદીપભાઈ નાસ્તો કરે છે ને તો એને કરવા નથી દેતો, બધું આંચકી લે છે. અને ભાઈ સાહેબ છે ને આ શીરો બધે ઉડાડે છે. હે ને, શીરો ખાવો છે તારે? આપું હો. એટલે જો હાથ બાંધી દીધા છે. સો ગાઈસ, જો તમે, નીવ છે ને હવે મોટો થઈ ગયો છે. હવે મારે નીવની સંભાળ રાખવાની જરૂર નથી, નીવ મારી સંભાળ રાખે. જો હું નીવના ખોળામાં સૂતી છું અને મને છે ને હવે શાંતિ અનુભવાય છે. નીવ, આજથી તારે મારું ધ્યાન રાખવાનું છે. ઓકે ઓકે નીવ? નીવ જો મસાજ કરે છે. એકચ્યુઅલીમાં એવું છે કે નીવને નકર મને છે ને ધક્કો માર દે, એને ખોળામાં મને સુવા ન દે. આજે શું કામ સુવડાવે ખબર? જો તબલા વગાડવા હોય ને એટલા માટે. તબલા વગાડવા હોય ને જો આ પાપણ ખેંચવી હોય અને દાંત મારવા હોય, એવો બટકા ભરે છે. એટલે એના સ્વાર્થ માટે ગચુકડા, તારા સ્વાર્થ માટે તે મને સુવડાવ્યો છે. હે, મને ધક્કો મારે. જો હવે નહીં રહેવા દે. હાલો, મેં શું છે તારા ખોળામાં શું છે? તારા ખોળામાં શું છે? તને બટકો ભરી જવું છે. તું ગોટકો હરી જવું છે. 5 વાગવા આવ્યા છે અને લાઇટ જતી રહી છે. તો નીવને મેં 1 કલાક હિંચકો નાખ્યો. પછી સંદીપ 5 વાગ્યા પછી ઉઠ્યા અને મેં કીધું હવે તમે થોડીક વાર હિંચકો નાખો. અને હું નીકળી ગઈ રૂમની બહાર. અને કાલથી નવરાત્રિની શરૂઆત થાય છે, તો આપણે છે ને મંદિર ચોખ્ખું કરી નાખીએ. એટલું બધું તો કાંઈ નથી ઓલું થયું, પણ તો પણ એકવાર બધું ચૂંદડીની બધું છે ને ચેન્જ કરી નાખીએ. અને આપણે છે ને ચૂંદડીની લઈ આવ્યા છીએ. જો આ વેલ્વેટવાળી ચૂંદડી છે, અને આ પાછળ આ જે છે એ સાદી ચૂંદડી છે, અને એક આ માળા બી લઈ આવ્યા છે. તો આ બધું પહેરાવી દઈએ અને આ બધું એમાંથી માળાની બધું કાઢી નાખીએ. અને આપણા કાનાજીને જો વાઘા કેટલા ટાઈમથી ગ્રીન કલરના છે, અને મોરલી આગળ આવી ગઈ છે કાનજી મહારાજની. તો કાનજી છે ને આપણા નીવ જેવા છે, ઝીણા ઝીણા પતલા પતલા, એટલે એના વાઘાને બધું છે ને મોટું મોટું જ થાય છે. તો એ બધું ચેન્જ કરી નાખીએ આજે. જો તુલસીનો ક્યારો અને આ જે ગાય છે બંને ચાંદીનું છે. તો એ આપણે મંદિરમાં રાખીએ છીએ તો સેજ છે ને કાળા થઈ જાય દર વખતે. તો હું છે ને જો કોલગેટ અને આ સોડા બંને છે ને બ્રશથી મિક્સ કરીને પછી બ્રશથી છે ને બંને ઘસી નાખીએ, એટલે એકદમ જો આવા ચોખ્ખા થઈ જાય, મસ્તના થઈ જાય. અને આ વખતે બહુ ખાસો ટાઈમ થયો કે મેં ઘસ્યા નહોતા, એમને એકવાર ધોઈ નાખ્યા હતા. જો તો તુલસીનો ક્યારો છે ને બહુ કાળો હતો જો એ બધી વચ્ચે, તો એ પણ ચોખ્ખો થઈ ગયો છે આપણો. જો બધી છોકરીઓનો જોજો અત્યારે છે ને પ્રેક્ટિસ છે ને, તો બધી બોઘરી લઈને આવી ગઈ છે. બોઘરી ડાન્સ છે, શું કહેવાય તમારું? તપેલી નહીં, તપેલી થોડી કહેવાય, બોઘરી પરફોર્મન્સ. હે નહીં હોય, જો બોઘરી પરફોર્મન્સ કરે છે. એને આંચકી લીધી છે તુલસી પાસેથી. હવે નીવ આપશે નહીં, એને મજા આવી ગઈ છે. અમાર અહીંયા તમે રાખીને જાઓ, અમાર ટાઈમ પાસ થઈ જાય. હે નીવ? કા નીવ કહી દે, રાખીને જાઓ તમે. તો જો આજે છે ને લાઈટ નથી, એટલે અંધારામાં છે ને ખરેખર આજે અંધારું છે ને, એમાં આપણે અંજવાળું કરીએ છીએ દીવાબત્તી કરીને. દીવો થશે એટલે અંજવાળું થશે. તો આપણે જો સાફ સૂફ તો બધું કરી નાખ્યું મંદિર ને એવું, પણ લાઈટ હજી આવી નથી. આપણે અત્યારે જો બનાવી છે દહીં પૂરી. જો કે બનાવી નથી, કાલનો પાણીપુરીનો જે મસાલો હતો ને બટેકાનો,
એમાંથી જો સેવપુરી મીન્સ કે દહીં પૂરી બનાવી નાખી છે અને તો પણ મસાલો તો હજી છે તો એમાંથી થોડી ભેળ પણ બનાવી નાખશું કારણ કે પૂરી આટલી જ છે અને થોડી ઘણી આ બધી ભાંગી ગઈ છે એટલે આટલી પૂરી જો ખાઈ જશું અને પછી બનાવી નાખશું થોડીક ભેળ તો ચલો બધા ભેળ ખાવા ખાઈએ છે ને તો નીવ આવી ગયો છે જો ખાવા માટે એને જો જોવું છે ને ખાવું છે શું કરવું નીવ તારે હે નીવ આ ખાવી દહીં પૂરી ખાવી અને સેવ આવો ઉપરથી સેવ આપો હા બસ આયલા રાખેનું તો કાલેથી શરૂઆત થાય છે નવરાત્રિની અને નવરાત્રિ આપણા માટે આ વખતે કંઈ ખાસ છે નહીં છોકરાવાળા માટે કંઈ ખાસ જ ન હોય છોકરા સિવાય કારણ કે આપણને લેવા જ ન દે ખબર જ છે એક્સપિરિયન્સ તો મને થઈ જ ગયો છે બધા પ્રસંગોમાં થઈ ગયો છે એટલે એ ખ્યાલ જ છે જો અત્યારે અવાજ કરે છે ભાઈ કારણ કે એ રહે જ નહીં તો પણ આપણે જોવા તો જઈશું જ પણ એક બે દિવસ ગરબા લેવા જઈશું પછી બહાર જઈશું એક બે દિવસ ગરબી જોવા જઈશું અને તમને બતાવીશું ગરબી રાજકોટની ગરબી બતાવીશું એક દિવસ MTVમાં અમે જવાના છીએ તો એ બધા વ્લોગમાં એવું બધું આવશે નાનું મોટું કારણ કે ગરબા તો આ વખતે પોસિબલ નથી એટલા બધા રેડી થવું ના તેન બધી વસ્તુ હવે પહેલાં જેવું નથી રહ્યું પહેલાં નાના હતા ને ત્યારની હું વાત કરું ને તો અમદાવાદમાં કેવું છે કે સોસાયટીએ ગરબા થાય નાના મોટા બધી જગ્યાએ ગરબા થાય અહીંયા રાજકોટમાં તો ગરબી ને એવું બધું વધારે ત્યાં ગરબીનું નહીં પણ ગરબા સોસાયટીમાં હરેક સોસાયટીમાં થાય તો અમારું એક આખું ગ્રુપ હતું ને અમે બહુ ગરબા લેતા અને દશેરાના દિવસે મીન્સ કે આગલે દિવસે જે 9મું નહોતું હોય ત્યારે આખી રાત સવારના 7 વાગ્યા સુધી અમે ગરબા લેતા અને અત્યારે જો કે 7 વાગ્યા સુધી ત્યાં લે જ છે પણ અમારા વખતે બહુ મોટો ગરબો થતો અને અમારું એક આખું ગ્રુપ હતું ને બહુ મજા આવતી ત્યારે છોકરા હતા એટલે કાંઈ બીજું કાંઈ ટેન્શન નહોતું કામનું આ ને તેને બધું કાંઈ એવું નહોતું સ્કૂલ સિવાય કાંઈ સ્કૂલ હોય કોલેજ હોય એના સિવાય કાંઈ બીજું ટેન્શન નહોતું હવે તો બધું આખું ચેન્જીસ આવી ગયો છે બધું અને હવે છોકરા થયા પછી તો બધો ચેન્જીસ આવી ગયો છે એટલે સંદીપ એમ કે આ છોકરાઓ છે ને ક્યાંય આપણને મેળ નહીં આવવા દે ક્યાંય ભળવા નહીં દે અને ખરેખર એવું જ હોય તો કાંઈ વાંધો નહીં નેક્સ્ટ યર આપણે ગરબા લેવાના જ છે તો મારા તરફથી બધાને હેપી નવરાત્રિ અને ફાઇનલી હું મારા વ્લોગનો એન્ડ કરું છું અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ જઈને છે ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તો આપણા સબસ્ક્રાઇબર છે ને વધી જાય અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ